કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાનું દિલ્હી માટે 2 નવી ફ્લાઇટ્સના શુભારંભ પ્રસંગે નિવેદન સામે આવ્યું। તેમણે જણાવ્યું કે સૌરાષ્ટ્ર, ખાસ કરીને રાજકોટ અને આસપાસના વિસ્તારોના નાગરિકો માટે આ નવી ફ્લાઇટ સેવા અત્યંત ફાયદાકારક સાબિત થશે। દિલ્હી જેવા મહાનગર સાથે સીધું જોડાણ મળવાથી વેપાર, ઉદ્યોગ, વ્યવસાય ક્ષેત્રે વિકાસને નવી ગતિ મળશે। ઉદ્યોગકારો અને વેપારીઓ હવે સરળતાથી દેશના પાટનગર સુધી પહોંચી શકશે, જેનાથી વ્યાપારિક અને પ્રવૃત્તિઓમાં વૃદ્ધિ થશે। આવનારા દિવસોમાં રાજકોટની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ મળશે। રાજકોટથી દુબઈ વચ્ચે ફ્લાઇટ મળે તે માટેના પ્રયાસ ચાલુ છે। રાજકોટ એ સૌરાષ્ટ્રનું મહત્વનું ઔદ્યોગિક કેન્દ્ર છે। બાજુની અંદર મોરબીને પણ જોડે છે, સાથે સાથે દ્વારકા, સોમનાથ અને પોરબંદર જેવા યાત્રા સ્થાનોને પણ જોડે છે। રાજકોટના મહાજનો ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઘણા સમયથી માંગ હતી કે રાજકોટ ને દિલ્હીની સવારની કનેક્ટિવિટી મળે। એને ધ્યાનમાં રાખીને ભારત સરકારના એવિએશન મંત્રાલયે રાજકોટને લાભ પાંચમના દિવસે ઇન્ડિગો અને એર ઇન્ડિયા 2 એરલાઇન્સ દ્વારા ફ્લાઇટ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું છે। આજ એર ઇન્ડિયાની પહેલી ફ્લાઇટની અંદર બેસીને મને પણ આવવાનો અવસર મળ્યો। આ 2 ફ્લાઇટો સવારની દિલ્હી માટે ચાલુ થવાથી રાજકોટ અને મોરબીના મહાજનો, વેપારીઓ, ઉદ્યોગકારોને પણ દિલ્હીની કનેક્ટિવિટી સ્મૂથ થશે। યાત્રાળુઓ માટે પણ આ બંને ફ્લાઇટો પ્રવાસ માટે ઉપયોગી થશે।